તો નવસારીમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। શહેરના અનેક સ્થળે પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। પૂરના પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે। ભયજનક સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે। મોડી રાત્રે 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તો નીચાણવાળા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। નવસારીમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। શહેરના અનેક સ્થળે હજુ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકાર જોવા મળી રહ્યું છે। પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે। નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગઈકાલે સાંજથી નવસારીમાં પૂરની સ્થિતિ છે। નવસારીના ઉત્તરી વિસ્તારમાં જે પૂર્ણા નદી કિનારાનો આ વિસ્તાર છે, કમેલા દરવાજા ઉપર ગઈકાલે સાંજથી પાણી ભરાયા હતા। પૂર્ણાની જે સપાટી છે એ 26 ફૂટે પહોંચી હતી અને 26 ફૂટે પહોંચતા જ પૂર્ણાના જે પાણી છે એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા અને અહીંના લોકોના ઘર સુધી પાણી આવી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। ઘણા લોકોએ પાણી ભરાવાના કારણે પોતાનું ઘર છોડીને નજીકના જે આશ્રય સ્થાન છે ત્યાં આગળ રહેવા પડ્યું હતું અને જો વાત કરીએ તો હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે। પૂર્ણા હજુ પણ ભયજનક સપાટી ઉપર છે। 23 ફૂટ ઉપર પૂર્ણા વહી રહી છે અને લોકો જે છે એ હજુ પણ ચિંતામાં છે। લોકોને એવી ભય છે કે જો હજુ પાણી વધે તો એમની સ્થિતિ વિકટ બની શકે છે। આપણે આ એક કમેલા દરવાજા પાસે જે સ્થાનિક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સ્થિતિ હતી, કેટલું પાણી આવ્યું હતું। જી, આપનું નામ? લક્ષ્મણીબેન ભીખુભાઈ પટેલ। પછી કેટલું પાણી આવ્યું હતું? ઘણું પાણી આવ્યું હતું। અનાજ પાણી ગાડલા બધું બોરાઈ ગયું હતું। ઘરમાં નુકસાન થયું હતું। આખી રાત તમારે જાગતા રહેવા પડે છે। તમે અહીંયાથી સુરક્ષિત બહાર ગયા હતા કે ના, નીકળવાનો ટાઈમ જ નહીં મળે કે અમારાથી બહાર નીકળાય એમ। કેટલું નુકસાન થયું હશે? ગાડલા, અનાજ પાણી બધું જ। અત્યારે શું સ્થિતિ છે? પાલિકા તરફથી કોઈ આવ્યું છે? કોઈ નથી આવ્યું હજુ। તો પાલિકા તરફથી હજુ કોઈ આવ્યું નથી, કોઈએ સુધ લીધી નથી એવી વાત છે। મહત્વની વાત છે કે આ જે વિસ્તાર છે એમાં જો નદીમાં પાણી આવતા જ જે છે એ પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। રસ્તા સુધી પાણી આવી જ ગયું હતું જેથી અહીંયા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું હતું, પરંતુ પાણી એટલું ન થયું કે એમણે સુરક્ષિત બહાર જવું પડે, પરંતુ આ પાણીના કારણે એમને નુકસાન થયું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।